પારડીમાં 25 ડિસેમ્બર માજી વડાપ્રધાન વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સિવિલ કોર્ટના કેમ્પસમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પારડી લાયન્સ ક્લબ ગ્રીન સિટીના પરિવાર પણ જોડાયા હતા તેમજ પારડી નગરપાલિકાના સભ્યો પણ સાથે પારડી પાલિકાના સેનેટરી વિભાગની ટીમ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી. આ સફાઈ અભિયાનનો હેતુ સમગ્ર દેશભરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાનને હાથ ધર્યું છે, જેને લઈ સમગ્ર દેશભરમાં સ્વચ્છતા પર કાળજી રાખે તે જરૂરી બની રહ્યું છે અને 25મી ડિસેમ્બર ઈસુ ખ્રિસ્તીનો જન્મદિવસને પણ ધ્યાનમાં રાખી ને સ્વચ્છતા અભિયાનમાં પારડી કોર્ટના ન્યાયાધીશ CK પીપલિયા તેમજ DM ચાંપાનેરિયા સાથે પારડી નગરપાલિકાના પ્રમુખ શરદભાઈ દેસાઈ, પારડી ગ્રીન સિટી ક્લબના ખજાનસી નિલેશ પટેલ, પારડી બારના વકીલ નીરજભાઈ દેસાઈ, એડવોકેટ હિતેશભાઈ M પટેલ, અશોક પટેલ તેમજ પાલિકાના સભ્ય અરવિંદભાઈ સાંઘાડિયા, હસુભાઈ પટેલ, યોગેશ પટેલ, પુષ્પાબેન પારડીવાલા, સેનેટરી વિભાગના સુપરવાઇઝર ઇકબાલ મલેક તેમજ પાલિકાના સેનેટરી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.